પ્રકરણ 20 બા એકલા જીવે. મુકેશ જોશી, જન્મ 2/10/1964. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંદારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાંવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં. ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે. જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. આ પંક્તિમાં કવિ કહે છે કે બા એકલા જીવે છે, બા સાવ એકલા જીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે વ્યથિત કરે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલી જીવે. આ પંક્તિમાં કવિ કહે છે કે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓનો માળો બંધાતો, અર્થાત ઘર આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠતું. બાના હૈયાથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહાલ સતત ટપકતું. ઘરમાં બાળકો દોડા દોડી કરતા, સંતા કુકડી રમતા. એ રમતમાં સૌ પકડાઈ જતા. ભાઈ બહેન સાથે બેસી સુખના હિલોળે ઝૂલતા. બા પણ સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતી, ઉડવાનું બળ આપતી અને પાછી ઉડવાનું શીખવાડતી. આવા વાતાવરણમાં ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપતો, અર્થાત સુખ સમૃદ્ધિમાં મહાલતો. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે. ફાટેલા સાડુડા સાથે કંઈક નિસાસા સીવે, બા સાવ એકલા જીવે. આ પંક્તિમાં કવિ કહે છે કે કાળરૂપી કુહાડી ફરી વેકેશનના ઝાડ કપાયા, અર્થાત વેકેશન પૂરું થતાં ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી. હવે કોઈ પંખી અહીં લાડથી ચણવા માટે નહીં ફરકે.
ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો પહેરો ભરી રહ્યા છે. આનંદમય વાતાવરણ ઘરમાં ન પ્રવેશે એ માટે બાને જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા છે. બા સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો બાથી વધારે પડતો શેકાઈ ગયો. હવે શેમાં એ ઘી રેડે? બાએ સૌના સ્વપ્ના સાકાર કર્યા, પણ બાના સપના કોણ સાકાર કરશે? ફાટેલા સાડલા સાથે બા કેટલાય નિસાસા સીવે છે. કમસે કમ કો ટપાલ આવે તાકે આખો રોજ, નીચો ગાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલી જીવે. આ પંક્તિમાં કવિ કહે છે કે કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે તેને માટે તેની આંખો રાહ જોઈ રહી છે, પરંતુ ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે. તેનો થેલો ખાલી થઈ ગયો હોય છે. પછી દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજ્જડ આંખે પૂછે છે, પણ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ શી રીતે લૂછે? સબરીજીએ રામને ઘરેલા બોર ફળી ગયા અને એ રામ પણ ફળી ગયા, અર્થાત એને રામના દર્શન થયા. બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરે છે, પણ કોઈ રામ ટપકતા નથી. જે મૃત્યુથી ડરતી ન હતી તેને આજે એકલવાયી જિંદગીએ ગભરાવી મૂકી છે.